તો ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અત્યાર સુધી ઘણો બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને આ દરમિયાન કયા મુદ્દાઓ ખાસ રહ્યા આવો જાણીએ અમારા સહયોગી ચિંતન પાસેથી। ચિંતન, બિલકુલ પૂનમ, ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધારે ચર્ચામાં જે મુદ્દા રહ્યા છે તેની વાત કરીએ અને તેના આધાર પર મતદાન કરવાના છે મતદાતાઓ, તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને મોંઘવારી છે તે સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 12-13 દિવસની અંદર 2 થી 3 રૂપિયા જેટલા વધી ગયા છે। સાથે જ સીએનજીના ભાવ પણ વધ્યા છે અને મોંઘવારી પણ સતત વધી રહી છે। આ એક મુખ્ય મુદ્દો બની રહેશે આ વખતના ચૂંટણીના મતદાનમાં। ચોમાસામાં તૂટતા રોડ રસ્તા અને કોર્પોરેટરની નિષ્ક્રિયતાનો જે મુદ્દો છે તે પણ આ વખતે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે, કારણ કે દર વર્ષે ચોમાસું આવે ત્યારબાદ મોટા મોટા ખાડાઓ પડી જતા હોય છે અને એવા આરોપો લાગતા હોય છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અહીંયા આવું થઈ રહ્યું છે। આ સિવાય મેટ્રોની સુવિધા વિકસાવવાનું અને તે માટે તેના નામે થયેલું આડેધડ ખોદકામ છે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે। અમદાવાદમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ ગયો છે અને બીજા ફેઝમાં કામગીરી ચાલી રહી છે અને તેના કારણે ઘણા બધા રસ્તાઓ ઉબડખાબડ થઈ ચૂક્યા છે। નામ મેટ્રોનું આપી દેવામાં આવી છે અને આ મુદ્દો પણ છે તે ચૂંટણીમાં ધ્યાનમાં રાખવામાં આવશે। મહાનગરોમાં પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ લાગતા આવ્યા છે વારંવાર, ચાહે તે સુરતની વાત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય। અત્યાર સુધી ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગી ચૂક્યા છે અને તેમાં મોટા મોટા અધિકારીઓ, સરકારી બાબુઓ જ લાંચ લેતા પકડાયા હોય તેવા પણ કિસ્સા લોકોએ જોયા છે અને તેને ધ્યાને જરૂર રાખશે। રામ મંદિર નિર્માણ અને કાશ્મીરમાંથી હટાવાયેલી 370ની કલમ પણ આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળી છે। આ પહેલા પેટા ચૂંટણીઓ હતી તેમાં પણ તેના નામે મત માંગવામાં આવ્યા હતા અને ફરી એક વખત રામ મંદિરના નિર્માણ અને કાશ્મીરમાંથી હટાવાયેલી 370ની કલમ પર મત માંગવામાં આવી રહ્યા છે અને ખાસ નિધિ ભંડોળ છે તે એકઠું કરવામાં આવી રહ્યું છે। મહાનગરોમાં બનેલા નવા ફ્લાયઓવર, રોડ રસ્તા અને વિકાસના કાર્યોને પણ ધ્યાને લેવામાં આવશે। ખાસ તો અમદાવાદમાં નવા બ્રિજ બન્યા છે, સરખેજ ગાંધીનગર હાઈવે પર, જામનગરમાં બ્રિજ બન્યો છે, રાજકોટમાં નવા બ્રિજ બનાવવામાં આવ્યા છે, અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। પરંતુ જનતા એ પણ ધ્યાનમાં રાખશે કે જે ચૂંટણી સમયે બ્રિજ બન્યા છે તે 5 વર્ષ સુધી તેની કામગીરી ચાલતી રહી, તે પણ એક ચૂંટણીમાં મુદ્દો બની રહેશે। મહાનગરોમાં રસ્તા પર ભૂવા રાજ છે તેને લઈને પણ આ વખતે મતદાન થવાનું છે। દર વર્ષે આપણે જોયું છે કે થોડો જ વરસાદ પડે અથવા તો ક્યાંક લાઇન લીકેજ થાય તો મોટા મોટા ખાડા પડી જતા હોય છે, મોટા મોટા ભૂવા પડી જતા હોય છે અને તેના કારણે જનતાને પરેશાન થવું પડતું હોય છે। તો ભૂવા રાજ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રહેશે। બજેટ સત્રમાં વિધાનસભામાં લવ જેહાદનો કાયદો લાવવાનું વચન આપવામાં આવ્યું છે। ધારાસભ્યો અને સાંસદો છે ભાજપના, તેઓ માગણી કરી ચૂક્યા છે, મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે અને આ વચન આપવામાં આવ્યું છે તે પણ પ્રચારમાં એક મુદ્દો ઉમેરવામાં આવ્યો છે અને તેને ધ્યાને રાખીને પણ મતદાન થઈ શકે છે। આ સિવાય ભાઈ ભત્રીજાવાદ, ભાજપની 60 વર્ષની મર્યાદા અને 3 વખતથી વધુ જીતેલાને ટિકિટ નહીંનો નિયમ CR પાટીલ લાવ્યા છે। શરૂઆતના તબક્કામાં ક્યાંક નારાજગી જોવા મળી, પરંતુ તેનું શરૂઆત છે તે સુરતથી જ જઈ એક પદ પર હોય તે લોકોએ બીજું પદ છોડી દીધું। ઘણી જગ્યાએ જે સિનિયર નેતાઓ છે તે યુવા ઉમેદવારો છે તેમને લઈને પ્રચાર કરવા માટે નીકળ્યા, ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા। અમદાવાદમાં આપણે એવા દ્રશ્યો જોયા છે। તો આ પણ એક મુદ્દો ખાસ બની રહેશે અને ખાસ તો ભાજપમાં જે યુવા કાર્યકર્તાઓ છે તેના પર કેટલી અસર પડે છે આ મુદ્દાને લઈને તે જોવું રહેશે। ભાજપના પેજ પ્રમુખ અને પેજ કમિટીના કાર્યક્રમોની પણ ચર્ચા આ વખતે ખૂબ રહી છે, કારણ કે અહીંયાથી જ શરૂઆત થઈ છે અને હવે એ જે આ પ્રયાસ છે તે આખા દેશભરની અંદર લાગુ કરવાનો પણ વાત કરવામાં આવી છે। જેપી નડ્ડાએ કહી દીધું છે કે પેજ કમિટીની રચના ગુજરાતથી શરૂઆત થઈ અને આખા દેશમાં તે લાગુ કરવામાં આવશે। ટિકિટ કપાયેલા ભાજપ કોંગ્રેસના નેતાઓની નારાજગી, ટિકિટોની ફાળવણીમાં મોટી ગડબડીના આરોપ લાગ્યા છે। સુરતમાં આપણે જોયું કે મહિલા કોંગ્રેસના આગેવાન છે તેઓ નારાજ થઈ ગયા હતા, અમદાવાદમાં પણ એવું જોવા મળ્યું। તો આ વખતે જે નારાજ કાર્યકર્તાઓ અથવા તો આગેવાનો છે તેઓ મત તોડી શકે એવી પણ શક્યતા છે અને જે તે પક્ષને તેના કારણે થોડું ઘણું નુકસાન થઈ શકે છે। આ સિવાય અન્ય મુદ્દાઓ છે। રાજનીતિમાં મહિલા નેતાઓનું શોષણ અને ભેદભાવ થતા હોવાના આરોપ લાગ્યા હતા। સુરતથી એવા સમાચાર આવ્યા હતા, મહિલા કોંગ્રેસના આગેવાન છે તેમણે રાજીનામું આપી દીધું, ત્યારબાદ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ એવી શક્યતાઓ જોવાઈ રહી છે કે તેમની સાથે સંકળાયેલા તેમના જે કાર્યકર્તા અથવા તો ટેકેદાર છે તે આ વખતે કોંગ્રેસ વિરોધી પ્રચાર કરી શકે છે। ઓવેસીની પાર્ટીની પહેલીવાર એન્ટ્રી થઈ અને આમ આદમી પાર્ટીના મહત્તમ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા। લઘુમતીનો જે વધારે મત ધરાવતા વિસ્તાર છે ત્યાં આ વખતે ઓવેસીની પાર્ટી AIMIM પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। મનીષ સિસોદિયા અને સાંસદ સંજયસિંહના રોડ શો પણ જોવા મળ્યા। સુરતની અંદર આપણે જોયું કે ઝાડુ લઈને પ્રચાર કરવા માટે નીકળ્યા હતા, અમદાવાદની અંદર પણ રોડ શો કરવામાં આવ્યો હતો। ખાસ એજ્યુકેશનનો મુદ્દો તેમણે ધ્યાને લીધો છે। આ સિવાય દિલ્હી મોડલને તેમણે આગળ કર્યું છે।
મહાનગરોમાં સી.આર. પાટીલના રોડ શો થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતમાં મોટી બાઇક રેલી કરવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદની અંદર પણ સી.આર. પાટીલે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા. તો શક્તિ પ્રદર્શન પણ આ પ્રચારની અંદર કામ લાગી શકે છે. આ સિવાય જે મુદ્દો છે તે ટિકિટ કપાયેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની નારાજગીનો છે અને ટિકિટ ફાળવણીમાં મોટી ગડબડીના આરોપ છે. આ વખતની ચૂંટણીમાં જે નવી નીતિ અપનાવવામાં આવી છે તેના કારણે ક્યાંક ટિકિટ નથી મળી શકી અને તેના કારણે નારાજગી થઈ છે. તો તે નારાજગીના કારણે પણ ચૂંટણીમાં મતદાનમાં ફરક પડી શકે છે. રાજનીતિમાં મહિલા નેતાઓનું શોષણ અને ભેદભાવ થતા હોવાના આરોપ લાગ્યા છે. મેં તમને અગાઉ જણાવ્યું તે મુજબ આ સિવાય પણ ઘણા બધા ચૂંટણી પ્રચાર દરમિયાનના મુદ્દાઓ છે કે તેને ધ્યાને રાખીને આ વખતે મતદાન કરવામાં આવશે અને ચર્ચામાં રહ્યા છે મુદ્દા. ઓવેસીની પાર્ટીને પહેલી વખત એન્ટ્રી આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના મહત્તમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો આ ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારના મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે અને સૌથી ચર્ચાસ્પદ જે મુદ્દા રહ્યા છે જેને ધ્યાને રાખી અને મતદાતા મતદાન કરશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.